માણસ માટે આ વના બદલે કોઈ બીજા નહીં. કારણ કે હમો ન રહે રહ્યો આ હમો નહીં રહેતો એટલે જેલીઓ પોલીસ આટલી બધી ખડકી દેતા હોય. જો મિલિટરી બધું કના માટે કેવળ મનુષ્ય માટે છે. બીજા કોઈ પશુ પંખી કે કોઈને કોઈ લાવ્યા દેવા છે નહીં. પણ આ મળ્યો છે હવે આ છેલ્લો છે. આ આમાંથી છૂટવું હોય હમણાં જલમ મરણના ફેરાની વાત કરી હતી. જલમ મરણના ફેરામાંથી છૂટવો કેવળ મનુષ્ય. બીજા જે છૂટા હે નહીં કેવળ મનુષ્ય એ છૂટા હે. અને જો આ જે વાત સંતની વાતને તમે બૂझो અને સંતની વાતને સમજો જમશે તેમ સમજજો તો તમને જમશે મળી જાય વસ્તુ. અને વસ્તુ મળ્યા વાળો મેળ આવે એવો નહીં. પણ એમાં વિવેક જોવું છે બાપ. વિવેક કોઈના સત્સંગ ના ટકે બાપ. એટલે તુલસીદાસ મહારાજે કીધું છે બિના સત્સંગ વિવેક ના હોય રામ કૃપા સુલભ ના હોય. બિના સત્સંગ ના વિવેક તમારામાં આવે નહીં. ના આવે મનુષ્યનો વિવેક ના આવે. બીજો તો કોઈ કહેવું જ ન પડે. પણ મનુષ્યનો વિવેક આવે એ સત્સંગમાં જવું પડે. એટલે સત્સંગમાં જેને જ્યાં જેને ગુરુ શરણું સ્વીકાર્યું એમને કોટી કોટી વંદન કરું છું બાપ. પણ કદાચ રહી જતા તો જે વસ્તુ વરવાની છે વરી લેજો. આપણા ઋષિ મુનિઓ સંતો શાસ્ત્રો વગાડીને જે કહે છે એ વાત આપણે બૂझવાની છે. કદાચ બીજા કહેતા નહીં પણ સંત શાસ્ત્ર ખોટું કોઈ દાડો બોલે નહીં. અને એ વાત સમજવાની છે આપણે. એટલો પહેલી એક હું કોણ એટલે હું એટલે તમને ઓળખો. તમે હું કોણ હરી કોણ એસી ઉદ્ધત કોણ સદગુરુ કો ઢૂંઢો જાણો તાકો છું જાણ. આ મનોદય કેવો છે? મનોદય અનુપમ ના આવે બીજી પાર. પક્કા ફર ઘીર પડ્યા બહરી ન લાગે દાળ ફેર હળ પડી ગયું ફેર તમે મોનતા મોનો કદાચ કે હું બે રમેલું કરું તો ફળ અહીંયા વળગશે ના પોત નાળિયેર મોનો તો વળગશે ન વળગે. ગમે તે તમે ધ્યાનમાં બેસી જાઓ કદાચ પોત માળાઓ કરો ધ્યાનમાં કરો તો વળગશે ના. મેળ આવે કારણ કે પડી ગયું પડ્યું આ નવું આવશે. આ દે પડી જો મેળ નહીં આવે. અને ત્યાં સુધી જે વસ્તુ તમારે વરવી એ વરી લેજો. હવે બાપુનો આપણે સત્સંગ વાળો રહીએ વાણી બોલો એટલે હરિરામ ને આલો માય કાલો મહારાજ અરે અખંડ નામનું સ્મરણ થાય.